ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે। છેલ્લી 48 કલાકમાં એક માનવ હુમલો અને રેસિડેન્શિયલ કોલોનીમાં ઘૂસી જતા લોકોમાં ભય સર્જાયો હતો। સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જિલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે। આસપાસના ગામો પણ આ વિફરેલી સિંહણના ભયના ઓથાર તળે જોવા મળે છે। ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે। જો કે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમો 2 દિવસથી જહેમત ઉઠાવી રહી છે। સિંહોને લઈને 5 પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી, ફાર્મની અંદર જ છે અને છેલ્લા 24 કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જંગલ ખાતાની ટીમ। અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા। 1-2 આવે છે અને એક નીકળી જાય છે, એ રીતના થાય છે। માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્નો તો કરે છે પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું, કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે, વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે, કોઈ બૈરાઓ છે તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય, એના માટે વહેલી તકે આને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકારશ્રીને તેમજ જંગલ ખાતાની ટીમને અહીંયા અઠવાડિયાથી 5 જણાની સિંહની ટોળી અહીંયા દેખાઈ રહી છે। અમે હવે ખેડૂતો છે, અહીંયા જવા આવવા માટે કોઈ પણ અમારા પશુઓ માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, કે અમારે કેવી રીતે વાડીએ જવું અને કેવી રીતે મજૂરો કે કોઈ આવતા નથી। અત્યારે અમારે કામ માટે બહુ મુશ્કેલી પડે છે। અત્યારે સિંહોના ટોળા છે, 5 છે, 2 એક સિંહ, એક સાવજ અને 3 બચ્ચાઓ છે। એના એટલા બધી ને એક ભાઈને ઉપર હુમલો કરવામાં આવેલો છે, એને કારણે બધા છે ને બધા લોકોને એકદમ ત્રાહિમામ પોકારી રહ્યા છે। પોતાના પ્રયત્ન કરે છે પણ તેના પાંજરામાં હજી સુધી આવી શક્યા નથી, એને કારણે લોકોનામાં અતિ ત્રાહિમામ પોકારી રહ્યા છે। માહોલ જબરજસ્ત છે। અત્યારે આજુબાજુના ખેડૂતો કોઈ પણ વાડીએ સાંજે કે કોઈ કામકાજ કોઈ કરી શકતા નથી, દિવસના પણ આવવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે કોઈ પણ, અને મજૂરો કે કોઈ આવતા નથી અહીંયા। અને અમારા જે ખેતી પાક છે, ઉનાળુ પાક, એ અત્યારે લણવાની તૈયારી છે તો એ લણી શકતા પણ નથી। ના, અત્યારે તો અમને આ 5 જ સિંહ દેખાઈ રહ્યા છે, પછી બીજા હોય તો એવો કંઈ નથી, પણ આ 5 સિંહને કારણે જ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। એવી રીતે ડરીએ છે કે આ સિંહે પોતાએ હુમલો વ્યક્તિ ઉપર કરેલો છે, એટલે પછી લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા છે। ગામ અને અમારે આ સિંહનો છે ને ત્રાસ છે 10 દિવસથી, અને અમારા માલઢોર દોવા હોય અહીંયા આવવું હોય સવારે સાંજે બાયુને કે દોવા આવવું હોય તો પણ અહીં ઉભાતું નથી। પશુને દોવા માટે સાંજનો સમય હોય તમે દોવા આવીએ તો દોવા દેતા નહીં, કારણ કે અહીં નજીક ને નજીક હોય એટલે અહીંયા ઉલટાડું મારે એટલે અમારે ત્યાં ઉભાનું ઓલું નથી।